નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સાળંગપુર હનુમાનજીને 14 કિલો ચાંદી 1.8 લાખથી વધુ હીરા જડિત વાઘા 1800 કલાકે બન્યા વસ્ત્રો। ગુજરાતના વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી બુધવારે 13 નવેમ્બર કષ્ટભંજન દેવને 31 લાખની કિંમતના 14 કિલો ચાંદી અને 1.8 લાખથી વધુના હીરા જડિત વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો। હીરા જડિત વાઘાનો શણગાર સાળંગપુરમાં કષ્ટભંજન દેવને ચાંદીના 1,08,000થી વધુના હીરા જડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેનું વજન 15 કિલો હતું। આ સાથે જ કષ્ટભંજન દેવના મુકુટમાં 7,000 અને કુંડળમાં 3,000 હીરા લગાવવામાં આવ્યા હતા। આ વાઘાની કુલ કિંમત ₹31 લાખ જેટલી છે। આ વાઘા બનાવવા માટે 8 મુખ્ય ડિઝાઇનર અને કારીગરોએ લગભગ 1800 કલાક કામ કર્યું હતું। કષ્ટભંજન હનુમાનજીના આ વાઘામાં ઉપયોગમાં લેવાયેલી ચાંદીમાં પણ 1,08,000થી વધુના ડાયમંડ લગાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત વાઘામાં 200 અસલ ડાયમંડ, 100 ગ્રામ રેડિયમ, 200 માણેક અને 200 પન્ના જડવામાં, 100 ગ્રામ રોડિયમ, 200 માણક અને 200 પન્ના જડવામાં આવ્યા છે। આ વાઘામાં આશરે 14 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વાઘાની વિશેષતા: આ વાઘામાં મુકુટ, કલગી, કુંડળ, ગળાબંધ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે। હનુમાનજીના મુકુટમાં 7,000 અને મોજડીમાં 3,000 ડાયમંડ જડવામાં આવ્યા છે। આ વાઘામાં 3D વર્ક, બિકાનેરી, મીણો, પેઇન્ટિંગ, મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક પણ કરવામાં આવ્યું છે। આ સિવાય વાઘાને આકર્ષક બનાવવા માટે મીના કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઇન કરવામાં આવ્યા છે। આકર્ષક ડિઝાઇન બનાવવા માટે વાઘામાં 10થી 15 વખત ફેરફાર કરવામાં આવ્યો હતો। વાઘામાં જયપુરી રોડિયમ લગાવવાના કારણે તે હંમેશા ચમકતા રહેશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।